હેલો મિત્રો ભાઈ, કેમ છો? આપણે ભાઈ દેવા બાપાએ છે તિથિ, તો આપણે જવાનું છે આજ તિથિમાં રાત્રે પ્રોગ્રામમાં. હાલો તો જઈએ ભાઈ. આપણે આવી ગયા છીએ, આમ જોઈ લો ભાઈ. આ પિકઅપમાં બેસી ગયા છીએ. આવશે ભાઈ, જોઈ લો ભાઈ. આપણા ગોપાલભાઈ આમ જો પિકઅપ ચાલુ કરી દીધી, ગાડી જવા દીધી છે. અને આ બાજુ બેઠા છે આપણા પપ્પા, અને આપણે ભાઈ વચ્ચે બેઠા છીએ એકદમ ફીસમ ફીસ. આવતા વેત પેલું જ આપણું કામ ભોજનાલય, જમણવારમાં જમવાનું છે. પહેલાં જ આપણે જમવા પહોંચ્યા હો, અને પછી હવે આપણે બધી વસ્તુ જોવાની, બધી દર્શન કરવાના છે. હું તમને આમાં દેખાડું છું. જમીન આપણે આવી ગયા છીએ અત્યારે. જોઈ લો ભાઈ, આપણે આવી ગયા છીએ રૂમમાં, જ્યાં તેમની રાજગાદી છે દેવા બાપાની. જોઈ લેવો. અને અહીંયા તમને એક ખાસ વસ્તુ બતાવવાની છે. જોઈજો હવે. જો હા, હવે જુઓ ભાઈ. આવું મેં પહેલી વખત જોયું છે, અને હું કાંઈ કહેતો નથી, કારણ કે આપણને કાંઈ ખબર જ નથી. કારણ કે આ ગાદી કે સિંહાસન એના માટે પણ હોય છે, એટલે. હા તો મિત્રો, હવે હું તમને દેવા બાપાના દર્શન કરાવીશ. અહીંયા જો ભાઈ, દેવા બાપાના હવે તમને હું દર્શન કરાવવાનો છું. તે તમે જોજો. પહેલેથી શરૂ કરું હું. આ મંદિર શરૂ થયું ત્યાંથી જોઈ લો. જય દેવા બાપા કોમેન્ટમાં લખી દેજો. હું તમને સરખી રીતે દર્શન કરાવું. જોઈ લો, દર્શન કરી લો. કોમેન્ટમાં લખી દેજો જય દેવા બાપા. ચોટીલાથી બાઉન્ડ્રીની વચ્ચે, બાઉન્ડ્રીની નજીકમાં જ આવેલું છે દેવા બાપાનું મંદિર, જે ઠીકરિયાળાનું મંદિર કહેવાય છે. કારણ કે આ ઠીકરિયાળાની જગ્યામાં છે. આ ભાઈ હવનકુંડ છે, જ્યાં હવન કરવામાં આવે છે. હવનકુંડ છે, જોઈ લો ભાઈ. અને હું તમને એક ખાસ હમણાં દર્શન કરી લો જય દેવા બાપા. અને હું તમને ખાસ એક વસ્તુ બતાવું. આ જોઈ લો ભાઈ, ફુવારા. દિવસે ગરમી ન થાય ને એ માટેના ખાસ આ ફુવારા ગોઠવેલા. જોઈ લો, પાણીના હે ને. આમ દિવસે ગરમી ન થવી જોઈએ છે જ, પણ એ માટે ફુવારાની પદ્ધતિ ગોઠવવામાં આવી છે. જોઈ લો, અમે તો બહાર ખાઈ છે ને એ નિરાતવા કુલરનો. બાકી આપણને આ પદ્ધતિ સારી ગમી હો. ગીતો ભજનો લઈને બેન શ્રી દક્ષાબેન માનાની તાળીના ગડગડાટથી બેનને વધાવો. અને બીજી વાત કરી દો, પાદરમાં એક ટેન્કર, 2 ટેન્કર ને 5 ટેન્કર ભરાય એટલા ઘોડિયા પડ્યા છે. તમે નક્કી કરી લેજો દેવા બાપા દીકરા કેટલા દીધા છે યાર.
જેને જેને જે માંગ્યું એને આપ્યું છે. કોઈ ખોળો પાથરીને દીકરો માંગ્યો તો એને દીકરા આપ્યા છે, અને કોઈ ખોળો પાથરીને દીકરી માંગી તો એને દીકરી આપી છે. મારે વો એ જ મોજ મારે વો રે શબ્દ એક શોધો ત્યાં સરિતા નીકળે, કૂવો જ્યાં ખોદો તો સરિતા નીકળે. હાવ અનોખી તાસીસ ત્યાં ધરતીની જ્યાં મહાભારત વાવો ત્યાં ગીતાજી ઉગે છે. આપણી આ પંચાળની ધરતી કંકુ વરની ભૂમિકાની ધરતી લાપડ યાદ નર નારી દોનો ભલાઈ પણ જોઈડો પંચાળ. આ દુહામાં એવું દેવા બાપાને પાર્વતી પતયે હર 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 મહાદેવ બધાય મજામાં? અરે હા હેલો મિત્રો, તો આપણે હવે ઘરે જવા થઈ ગયા છીએ રવાના, પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ઓ